હેલો ગાઈસ, તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે વાગી ગયા 7 અને અમારા ઘરે જો રાંધવાનું કામ ચાલુ છે। શું બનાવું કુસુમભાભી? આજ કંસારી બાપાની કંસારીમાં જેને ખબર પડતી હોય કમેન્ટ કરજો। કંસારી એટલે બધું શું કહેવાય કુસુમભાભી? કંસારી એટલે મરચું એવું હું તો ઓલું એટલે કે કંસારી કે માણસ ઘરે મરચું રોટલો ખાઈને બહાર જઈને કે કંસારી ખાધી કંસારી એટલે મરચું। આ છે અમારું રસોડું। સાંજ પડી જાય એટલે પછી જો બહારનો વ્યૂ કંઈક આવું છે। આ અમારો ખાયરકો છે। ખાયરકો બનાવવાનું કામ ચાલુ, સંડાસ બાથરૂમ બનાવવાનું છે એટલે 6ઠ્ઠો મહિનો ચાલુ થઈ ગયો, ચોમાસું ચાલુ થઈ ગયું છે। દરરોજ સાંજે અમારા ઘરે વરસાદ આવે પણ આજ નહીં આવે। આજ મસ્ત વાતાવરણ છે જો, પણ આવશે ખરો। આ તો સાંજે આવી જાય કંઈ નક્કી નહીં આને, કેમ કે એકદમ અડધા કાળા ને અડધા સફેદ વાદળા જેવો કેવા છે। આ જો મમ્મી માટી હજુ હાડવાનું કામ ચાલુ। ઓલ કઈ માટી હે, મારા પપ્પા બેઠા। માનું આ જો માનું શું કરે? આને તો આવી જ રમત ગમે। એ માનું શું કરસ તું? અહીંયા જો ફટાફટ બટેકા ભરવા માંડી। મહેમાન આવ્યા હતા, અમારા માસીને આવ્યા હતા નહીં કુસુમભાભી? દુકાને જવું હ પણ આરસ થાય કુસુમભાભી। આપણે થોડાક રૂપિયાવાળા હોત તો ચેવું સારું હોત નહીં? તો દુકાને હેલિકોપ્ટર લઈ જતા। એટલા બધા પૈસા વધારે પડતા પૈસા વાળા કહેવાય। તાણ થાય કરોડપતિ કે બહુ વધારે પડતા તાણે કેવું કરોડપતિ વિમાનમાં જાય પણ એમને ઊંઘ ના આવે। હાથું થાય વિમાનનો ઉપયોગ તો કોઈ ના કરો, તો ગાડી વાપરો, એક્ટિવા વાપરો, વિમાન કોણ વાપરે? અમે જેને કાંઈ કંઈ ના હોય એનું બોલવું છે ને ખાલી। હા જો ડબલામાં બધું કેવું ભર્યું છે મસ્ત। ચણાની દાળ, જીરું, વરિયાળી, વટાણા, પાણીપુરી, મસાલો, મરચું કર્યું